જય શ્રી રામ કાપડ માર્કેટમાં લાગી છે આગ। રિંગ રોડ વિસ્તારમાં સહારા દરવાજા પાસે આવેલી માર્કેટ જય શ્રી રામ ટેક્સટાઇલ છે કે જ્યાં આગળ આગ લાગી છે। ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે છે। ટેરેસ પર બનાવાયેલા પતરાના શેડમાં આગ લાગી છે તો વધુ એક ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં આવ્યું હતું તેમાં આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। ફાયરની ટીમ જે છે તે પહોંચી ચૂકી છે। આગ પર કાબુ લેવાના પ્રયાસ થઈ રહ્યા છે। પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે। ફાયર વિભાગની 8 ગાડીઓના દ્રશ્યો પણ આપ જોશો જે રીતના સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ, વધુ શું જાણકારી છે હાલમાં આગને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, સુરતનો રિંગ રોડ વિસ્તાર ટેક્સટાઇલ માર્કેટોનું સૌથી મોટું હબ છે અને શ્રીરામ માર્કેટના જે બિલ્ડિંગ છે તેના ટેરેસ પર ગેરકાયદેસર શેડમાં બનાવવામાં આવેલી દુકાનોમાં આગ લાગી હતી। જો કે કોલ મળતાની સાથે ફાયર વિભાગની 4 ફાયર સ્ટેશનની 8 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ। પાણીનો મારો શરૂ કર્યો। કાપડ માર્કેટમાં આગ લાગતી હોય છે, જનરલી પેટ્રોલિયમ પેલેસમાંથી બનતું હોય છે એટલે ફાયર વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું। સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। જો કે ફાયરે આગ પર કાબુ મેળવી લીધો છે, પણ કહી શકાય કે ફરી એક વખત સાબિત થયું છે કે આ શ્રીરામ માર્કેટના ટોપ ફ્લોર ઉપર જે પતરાના શેડમાં ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવેલી તેમાં આગ લાગી છે। અને સૌથી મહત્વની વાત છે કે આ માર્કેટમાં આવેલી ફાયર સેફટી ફાયર દ્વારા ચાલુ કરવામાં આવી પણ ચાલુ ન થઈ, જેને લઈને આગને અડધો કલાકની અંદર કાબુ મેળવી લેવામાં આવ્યો। ખાસ કરીને આ માર્કેટ છે કે જ્યાં પોલિસ્ટર કપડાની જગ્યા પર વેલ્વેટ હતું, એટલે કે વેલ્વેટ કપડામાં આગ ઓછી ને ધુમાડા વધુ હોય છે, જેને લઈને અફરાતફરી હતી પણ ફાયર વિભાગે અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે। આગ લાગવાને લઈને લાખો રૂપિયાના નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। પંકજ, આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં કીર્તેશે જણાવ્યું તે પ્રમાણે આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામ હતું, દુકાનો હતી કે જ્યાં આગળ આગ લાગી છે તો તેને લઈને પણ પગલાં લેવામાં આવી શકે છે।